વધી જાશે જ્યારે વિડીયો જોતા રહી જાશે કોઈની આંખો ફાટી જાશે। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPN ને કનેક્ટ કરવાનું રહેશે બરાબર। તો VPN ને આપણે ઓપન કરીને આ રીતે તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું VPN આ રીતે અહીંયાથી કનેક્ટ થઈ જશે બરાબર। VPN ની લિંક તમારે જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો તમે જોઈ શકો છો આપણું VPN અહીંયા કનેક્ટ થઈ ગયું છે। પછી શું કરવાનું છે તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે તમને આ રીતના કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે બરાબર। કરવાનું છે સૌથી પહેલાં તો મી વાળા ઓપ્શનમાં જવાનું છે। પછી શું કરવાનું છે ઉપર સેટિંગ વાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે બરાબર। ત્યાં કરવાનું છે પછી નીચે આવીને તમને આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય બરાબર, એને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે બરાબર। ઓન કર્યા બાદ બેક આવવાનું છે, એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે, પછી તમારે અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર। ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે ક્લિપનો વિડીયો બનાવવાનું હોય એ ક્લિપ તમારે અહીંયાથી લઈ લેવાની છે બરાબર। તો સૌથી પહેલાં અહીંયા હું ક્લિપ એડ કરી દઉં છું બરાબર। જેમ કે તમારી ક્લિપ અહીંયા એડ કરીને અહીંયાથી એડ કરી દેવાની છે બરાબર। સિલેક્ટ કરીને તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ક્લિપ આવી ગઈ છે બરાબર। પછી તમારી ક્લિપને તમારે એડજસ્ટ કરી દેવાની છે જેટલીથી રાખવાની હોય એટલી બરાબર। તો આપણે આટલીથી આ રાખવાની છે તો વધારે ભાગને હું અહીંથી કટ કરી દઉં છું બરાબર। તો તમે જોઈ શકો જેમ કે આટલેથી ક્લિપ બરાબર છે તો વધારે ભાગને હું અહીંયાથી ડિલીટ કરી દઉં છું બરાબર। તો ક્લિપ તમારી અહીંયા સેટ થઈ છે। પાછળના બેકગ્રાઉન્ડને પણ તમારે અહીંથી હટાવી દેવાનું છે જે લોગો વોટરમાર્ક આવે એને બરાબર। તો આ રીતના તમે જોઈ શકો ક્લિપ આપણી એડ થઈ ગઈ બરાબર। પછી શું કરવાનું છે અહીંયા એડ ઓડિયો પર ક્લિક કરવાનું છે। પછી તમારે નીચે તમારે ઓડિયો એડ કરવું હોય તો તમે સાઉન્ડવાળા ઓપ્શનમાં જઈને એડ કરી શકો છો ઓડિયો બરાબર। તમારે વિડીયોનું MP3 કરવાનું હોય તો એક્સટ્રેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જે વિડીયોનું તમારે MP3 કરવાનું હોય એ વિડીયો તમારે લઈ લેવાનું છે। જેમ કે આ વિડીયોનું મારે MP3 કરવાનું છે તો મિત્રો એ વિડીયો સિલેક્ટ કરી પછી એક્સ્ટ્રા ઓડિયો પર ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો એ વિડીયોનો અહીંયા નીચે MP3 આવી જશે બરાબર। તમે જોઈ શકો છો નીચે MP3 આવી ગયું છે અને જે સોંગ છે મિત્રો એ 16 સેકન્ડનો છે ને આપણે ક્લિપ જે છે મિત્રો એ ટૂંકી છે। તો તમારે શું કરવાનું છે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી નીચે તમને સ્પીડવાળો ઓપ્શન તમને જોવા મળશે બરાબર। તો સ્પીડવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સ્પીડને તમારે શું કરવાનું છે અહીંયા નોર્મલ ઉપર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો ક્લિપને તમારીથી જે સુધી 17 સેકન્ડની આપણી ક્લિપ થઈ ગઈ છે બરાબર। તો એટલી રાખવાની છે। પછી તમારે અહીંયાથી સ્મૂથ સ્લોમો લખેલું દેખાય બરાબર, તેના પર ક્લિક કરી અહીંયા નીચે તમને બેટર ક્વોલિટી લખેલું દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે બરાબર। પછી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે। યસ ઉપર ક્લિક કરશો એટલે તમારે જોઈ શકો છો તમે અહીંયા તમારું જે ક્લિપ છે મિત્રો અહીંયા સ્લો મોશન થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર। તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળશે અહીંયા 100% થાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની રહેશે બરાબર। તો 100% તમારે ત્યાં થવા દેવાના છે બરાબર। તો તમારે 100% થઈ જાય પછી શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો નીચે તમારે એ સોંગ ઉપર ક્લિક કરવાનું છે। સોંગ ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે જોઈ શકો સાઈડમાં તમને નીચે બીટવાળા ઓપ્શન દેખાશે બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। બીટવાળા ઓપ્શનમાં જઈને તમારે શું કરવાનું છે એ સોંગને સાંભળીને તમારે અહીંયા બીટ માર્ક કરવાના રહેશે। તો જેમ કે તમને અહીંયા વિડીયો થોડુંક પ્લે કરીને બતાવું જેમ કે તમે જોઈ શકો છો અહીંયા નીચે નોર્મલી બેઝ જેવો ઇફેક્ટ આવે છે જે તમારે ઇફેક્ટ લગાવવાનો હોય તે તમારે અહીંયા બીટ માર્ક કરી દેવાનું છે બરાબર। તો મારે જે જગ્યાએ ઇફેક્ટ લગાવવાના છે તે એ જગ્યાએ હું અહીંયા બીટ માર્ક કરી દઉં છું। તમારી એ સોંગ સાંભળીને તમારા ઓડિયોના હિસાબથી અહીંયા બીટ માર્ક કરવાના રહેશે। તો તમારે ફટાફટ બીટ માર્ક કરી દેવાના છે। હું વિડીયો થોડું સ્કીપ કરીને અહીંયા બીટ માર્ક કરી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર અહીંયા બીટ માર્ક થઈ ગયા છે બરાબર। તમારે આ રીતે તમારા વિડીયોના હિસાબથી તમારે બીટ માર્ક કરી દેવાનું છે। બીટ માર્ક થઈ જાય પછી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટ માર્ક તો થઈ ગયા પછી ઉપર જે સ્લો મોશન આપણે કર્યું હતું મિત્રો એ હજી 100% થયું નથી। તો 100% થાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે બરાબર। પછી તમારે વિડીયોની અંદર કટ મારવાના છે, એ પહેલાં તમારે કટ મારવાના નથી। તો 100% થાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એ 100% થઈ જવા છે બરાબર। તો 100% થઈ જાય પછી તમને શું કરવાનું એ તમને બતાવી દો બરાબર। તો તમે જોઈ શકો 100% થઈ જાય છે, આપણે યસ પર ક્લિક કરી દેવાનું છે। પછી તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર જે જગ્યાએ આપણે બીટમાર્ક કર્યા છે બરાબર, તો તમારે વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે અહીંથી કટ મારી દેવાનું છે બરાબર। તો જેટલી જગ્યાએ આપણે બીટમાર્ક કર્યા છે એટલી જગ્યાએ તમારે આ રીતે કટ મારવાના રહેશે બરાબર। તો ફટાફટ અહીંયા તમે જોઈ શકો છો આ રીતના તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી બીટમાર્ક ઉપર જવાનું છે અને અહીંથી તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે બરાબર। તો પરફેક્ટ રીતે તમને એડિટિંગ કરતા શીખવાડીશ, કઈ જગ્યાએ કઈ ઇફેક્ટ લગાવો એ પણ તમને શીખવાડીશ। તો તમે જોઈ શકો છો આ રીતના તમારે કટ મારી દેવાના છે બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગયું। પછી વધારાની ક્લિપને તમારે અહીંથી કટ મારીને ડિલીટ કરી દેવાની છે બરાબર। એટલે તમે જોઈ શકો છો આપણે અહીંથી ક્લિપો પણ સેટ થઈ ગઈ બરાબર આ રીતે। તો તમારે આ રીતે અહીંથી કટ મારી દેવાના છે બરાબર। કટ વાગી ગયા બરાબર। પછી તમે જોઈ શકો છો અહીંયા નીચે તમારે શું છે ઇફેક્ટ લગાવવાની છે બરાબર। તો એના માટે તમને બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો તમને ઇફેક્ટવાળો ઓપ્શન દેખાશે, પછી વિડીયો ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે તમારે। પછી તમે સ્ટાર્ટિંગમાં જે પહેલી ઇફેક્ટ આવે છે તમને બતાવી દો તો તમારે અહીંયા ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ વાળા ઓપ્શનમાં તમારે જવાનું છે અને નીચે હેલો બ્લર વાળો ઓપ્શન ઇફેક્ટ દેખાય એ ઇફેક્ટ લઈ લેવાનો છે બરાબર। પછી એને ફૂલ કરીને તમારે અહીંથી સ્પીડ થોડીક ઓછી કરી દેવાની છે, યસ પર ક્લિક કરી દેવાનું છે બરાબર। એટલે તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ
લાગી જશે બરાબર. અને આ ઇફેક્ટ તમારે થોડીક અહીંયા આટલે સુધી રાખવાની છે બરાબર. પછી શું કરવાનું છે, તમારે અહીંયા વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે આગળવાળી, અને પછી એનિમેશનના અંદર જઈને તમારે બેઝ પ્રમાણે એ ઇફેક્ટ લગાવવાની છે. આમાં ઘણી બધી તમને ઇન એનિમેશન તમને જોવા મળશે, તમે આમાંથી કોઈ પણ લગાવી શકો છો બરાબર. તમે જોઈ શકો છો કે આ લગાવી શકો છો બરાબર. મેં વિડીયોની અંદર આ લગાવેલી છે બરાબર. તમને એ વિડીયો તો પ્લે કરીને બતાવી. આમાં તમારે અલગ અલગ ઇફેક્ટ લગાવવાની છે. જેમ કે આગળની ક્લિપ આવી તો એના એનિમેશનની અંદર જવાનું છે, અને પછી બીજું કંઈક આ રીતે એનિમેશન તમે લગાવી શકો છો બરાબર. એનિમેશન લાગી ગઈ પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી ફરીથી તમારે એનિમેશનની અંદર જવાનું છે બરાબર. એની અંદર તમને ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળશે, જેમ કે તમે એથી કોઈ પણ લગાવી શકો છો. ક્લોઝ ઓપ પણ તમે આ રીતે લગાવી શકો છો બરાબર. જેમ કે એને તમારે અહીંથી સ્પીડ નીચેથી ઓછી પણ અહીંથી કરી શકો છો બરાબર. એટલે તમારા વિડીયોની અંદર એડજસ્ટ થઈ જશે બરાબર. અને આગળની ક્લિપ ઉપર ક્લિક કરી ફરીથી તમારે એનિમેશનની અંદર થઈને તમારે આમાં એનિમેશન જ લગાવવાનું છે. ઇફેક્ટ ક્યાં આવશે તમને બતાવીએ બરાબર. તો આ રીતે તમારે એનિમેશન અહીંયા લગાવતું જવાનું છે. પછી તમે જોઈ શકો છો જેમ કે આ ક્લિપ આવી બરાબર. આમાં તમારે ઇફેક્ટ આવશે તો તમારે શું કરવાનું છે, આ ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ક્લિપની જોડે આવી જવાનું છે બરાબર. પછી તમારે બેક આવી તમારે અહીંથી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ બોડી ઇફેક્ટમાં તમારે અહીંથી જવાનું છે. બોડી ઇફેક્ટમાં જઈને તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે આવશે એટલે તમને ઘણા બધા ઇફેક્ટો તમને જોવા મળી જશે બરાબર. તો તમારે અહીંથી કયો ઇફેક્ટ લગાવવાનો છે તમને બતાવી દઉં. તો તમારે અહીંથી નીચે સ્ક્રોલ કરતો જવાનું છે બરાબર. તમને ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે. તો તમારે અહીંયા સ્ક્રોલ કરવાનું છે. તમને ઘણા બધા ઇફેક્ટો મળી જશે. એવું જરૂરી નથી કે મેં તમને કીધા એ જ ઇફેક્ટ તમે લગાવો, તમારા હિસાબથી તમે અલગ ઇફેક્ટ પણ લગાવી શકો છો બરાબર. તો તમારે પ્રોગ્રામમાં જવાનું છે બરાબર. અહીંયા પણ તમને ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર. જેમાં તમે જોઈ શકો છો આ ઇફેક્ટ એક્સ ક્લોન લખેલો તમને ઇફેક્ટ દેખાય બરાબર. એ ઇફેક્ટ તમારે અહીંથી લઈ લેવાનો છે બરાબર. પછી યસ કરી દેવાનું છે. ઇફેક્ટ તમે જોઈ શકો છો તમારે અહીંયા સેટ થઈ જશે આ રીતે બરાબર. તો તમારી ઇફેક્ટ અહીંયા તમે જોઈ સેટ થઈ ગયો છે. પછી તમારે શું કોણ છે, ફરીથી તમારે ક્લિપ ઉપર જ આવી જવાનું છે બરાબર. પછી વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે. પછી તમારે અહીંથી નાઇટ ક્લબમાં જવાનું છે બરાબર. નાઇટ ક્લબના ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો નીચે તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટો તમને જોવા મળશે. કયો ઇફેક્ટ અહીંયા લગાવવાનો છે એ પણ તમને અહીંયા બતાવી દઉં છું બરાબર. તો તમારે તમે જોઈ શકો છો આ શેકવાળો ઇફેક્ટ તમને બરાબર. એના પર ક્લિક કરી યસ પર ક્લિક કરી દેવાનું છે બરાબર. તમે એની અંદર તમારી ઇફેક્ટ સેટ થઈ જશે બરાબર. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જઈને તમે અહીંથી કોમ્બો ઓપ્શનમાં જવાનું છે. કોમ્બો ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો ઘણા બધા ઇફેક્ટ તમે અહીંયા મારી શકો છો. જેમ કે અહીંયા જોઈ શકો છો તમે ઇફેક્ટ બરોબર. એ રીતે એનિમેશન લગાવવાનું છે. પછી છેલ્લી ક્લિપ વધે એમાં એનિમેશનની અંદર જઈને તમે જોઈ શકો છો એમાં પણ તમે કોઈ બી એનિમેશન પણ લગાવી શકો છો ઇન એનિમેશન. બાકી તમે અહીંયાથી જે ઇફેક્ટ મેં કીધી કોમ્બો એ પણ તમે અહીંયા લગાવી શકો છો બરાબર. તો તમને જે સારું લાગે એ તમે લગાવી શકો છો. કેમ કે તમને આની અંદર ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળી જશે બરાબર. તો તમે જોઈ શકો છો કોઈ પણ લગાવી શકો છો. જેમ કે આપણે બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે બરાબર. હવે બાકી રહી આની અંદર કલર ગ્રેડિંગ બરાબર. તો એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો તમને અહીંયા ફિલ્ટરવાળો ઓપ્શન દેખાશે બરાબર. તેના પર ક્લિક કરવાનું છે. પછી એડજસ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. એડજસ્ટવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા ઓટો એડજસ્ટ કરશો એટલે તમારા વિડીયોની અંદર અહીંયા ઓટો એડજસ્ટ થોડું ઘણું થઈ જશે બરાબર. પછી આને ફૂલ કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો ઓટો એડજસ્ટને. પછી સ્નેપનેસમાં જઈને તમારે શું કરવાનું છે, અહીંયાથી આને 30 કરી દેવાનું છે બરાબર. અને ક્લિયરિટીને પણ તમારે અહીંથી 30 કરી દેવાનું છે બરાબર. પછી અહીંયા તમે જોઈ શકો છો HSL લખેલું છે તેના પર જઈને તમારા વિડીયોના હિસાબથી તમારે કલર ગ્રેડિંગ કરવાનું છે. જેમ કે એ ગ્રીન છે બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા મારા વિડીયોના હિસાબથી અહીંયા કલર ગ્રેડિંગ અહીંયા થઈ રહ્યું છે. તો તમે તમારા વિડીયોના હિસાબથી તમારે અહીંથી કલર ગ્રેડિંગ કરવાનું છે બરાબર. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેવો કલર અહીંયા બદલાય છે બરાબર. તો અહીંયા જઈને તમે તમારા વિડીયોના હિસાબથી કલર ગ્રેડિંગ કરી શકો છો. તો તમારે તમારા વિડીયોના હિસાબથી કલર ગ્રેડિંગ કરી દેવાનું છે બરાબર. અને તમારે આ ના કરવું હોય બરાબર, ડાયરેક્ટ આખા પ્રોજેક્ટ જોતા હોય તો તમને બતાવી દો પ્રીસેટ ક્યાં મળશે. તો તમારે શું કરવાનું છે, આને તમારે અહીંથી પહેલાં તો ફૂલ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કલર ગ્રેડિંગ આપણે થઈ ગયું છે. પછી ફિલ્ટર ઓપ્શનમાં જશો એટલે તમને ઘણા બધા અહીંયા ફિલ્ટર જોવા મળશે. ફિલ્ટર પણ તમે લગાવી શકો છો બરાબર. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા અલગ અલગ ફિલ્ટર તમને જોવા મળશે. તમારા વિડીયોના હિસાબથી તમને અહીંયા કોઈ પણ ફિલ્ટર તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો. જેમ કે આ ફિલ્ટર તમે જોઈ શકો છો કેટલું આપણું વિડીયોની અંદર સેટ થઈ ગયું છે બરાબર. તો તમારે જે ફિલ્ટર રાખવું હોય તમે અહીંયાથી લગાવી શકો છો. સિનેમેટ્રિક તમારા વિડીયોના એની અંદર તમને જોવા મળી જશે બરાબર. આને આપણે ફૂલ કરી દઈએ છીએ બરાબર. તો તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને વિડીયોની અંદર ઇફેક્ટ પણ જોરદાર આપણે લાગી ગઈ છે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના આપણું વિડીયો બનીને રેડી થઈ ગયું છે. પછી તમારે ઉપર સેવ કરવા માટે ઉપર તમે ઓપ્શન જોઈ શકો છો AI અલ્ટ્રા લખેલું છે બરાબર. એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે બરાબર. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા વિડીયો અહીંયા 4K સુધી તમારે સેવ કરવું હોય તો પણ તમારે
થઈ જશે બરાબર. તો તમારે જેટલું કરવું એટલું સિલેક્ટ કરી દેવાનું છે. તો આપણે 10 સિમ જ કરવાનું છે. તો 10 સિલેક્ટ કરી દઈએ યા ફેવરેટ સાઇટ પેપીએસ અને અહીંયા હાઈ કરી દઈએ છે બરાબર. પછી તમે નીચે ઉપર તમે જોઈ શકો છો એક્સપર્ટ ઉપર અહીંયા ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા તમે જોઈ શકો છો સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ તમારામાં નહીં આવે બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને બધી વસ્તુ તમને મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર એક વખત જરૂરથી વિઝિટ કરી લેજો બરાબર. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.